વડોદરાની વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં લોલ વિદ્યાર્થીઓની નથી કોઈ સિક્યુરિટી. વિદ્યાર્થીઓ પાસે વધુ ફી વસૂલાતી હોવાનો બાળકો સહિત વાલીઓને ભારત આદિવાસી પાર્ટી પ્રમુખે કરી આક્ષેપ. તારીખ 7/1/2025 મંગળવારના રોજ ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા ફતેપુરા ખાતે ચાલતી વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજની આકસ્મિક મુલાકાત લેવામાં આવી. અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ પાસે જાણવા મળેલ કે ફ્રી સીપ દ્વારા એડમિશન લેવા છતાં અમારા પાસેથી 30,000 વધારાના યુનિફોર્મ, ટ્રાન્સપોર્ટ, લાઇબ્રેરીના લેવામાં આવે છે, જેમાં ટ્રાન્સપોર્ટ અને લાઇબ્રેરીની સુવિધા નથી. તેમજ યુનિફોર્મમાં એપ્રોન અલગથી અમારે જાતના પૈસાથી ખરીદવું પડે છે. વિદ્યાર્થીઓ ઘરેથી અપડાઉન કરે છે, તેઓ પાસેથી પણ ફ્રૂટ બિલ તરીકે ₹15,000 લેવામાં આવે છે. ફ્રૂટ જેવું કશું આપતા નથી. ઘરેથી ટિફિન લઈને આવવું પડે છે. તેમજ ફી ભરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2025 હોવા છતાં 1,000 પેનલ્ટી લેવામાં આવે છે. ટેબ્લેટ ફોન માટે પણ દરેક વિદ્યાર્થી પાસેથી ₹1,000 લીધેલ છે, પરંતુ અત્યાર સુધી ટેબ્લેટ મળ્યું નથી. કોલેજ તેમજ હોસ્ટેલમાં સુરક્ષાનો અભાવ. વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં એક પણ સિક્યુરિટી ગાર્ડ નથી રાખવામાં આવતા. આવી તમામ બાબતો ત્યાંના ઇન્ચાર્જ આચાર્ય, ટ્રસ્ટી તેમજ સ્ટાફને રજૂઆત કરતા કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી. તેમજ ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ કલેક્ટર તેમજ ઉચ્ચ શિક્ષણ મંત્રીને પણ આ બાબતે અરજી કરવા જણાવ્યું. આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, રોજગારી, નોકરીની તાતી જરૂરિયાત છે. તેવા સમયે આદિવાસી ખેડૂત પરિવારો પોતાના બાળકો સારું શિક્ષણ મેળવી સારી નોકરી કરે તે માટે સારી કોલેજો, સંસ્થાઓમાં એડમિશન લે છે, પરંતુ આવી પ્રાઇવેટ સંસ્થાઓ શિક્ષણ આપવાની જગ્યાએ ફી અને સેવાના નામે લૂંટ ચલાવી ધંધો ખોલી બેઠા હોય તેમ લાગી રહ્યું છે. આમ ઉપસ્થિત આગેવાનો ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા ફતેપુરા તાલુકાના પ્રમુખ જયેશભાઈ નીનામા, ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલ કુમાર તાવિયાર, ભારત આદિવાસી પાર્ટી ફતેપુરા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ પારગી દ્વારા જણાવવામાં આવ્યું. તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર હતા. આદિવાસી અત્યારના જમાનામાં નોકરી, રોજગાર, ધંધો આ તમામની તાતી જરૂરિયાત હોય તેમને જોતા આદિવાસી વિસ્તારમાં આદિવાસી ખેડૂતો દ્વારા પોતાના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે પૈસા ખર્ચી અને આવી સંસ્થાઓમાં જે ખાનગી નર્સિંગ કોલેજો તેવી સંસ્થાઓમાં પોતાના બાળકોને પૈસા ભરી અને એડમિશન લે છે. ત્યારબાદ આવી સંસ્થાઓ દ્વારા શિક્ષણ આપવાની જગ્યાએ ધંધા ખોલીને બેઠા છે. તો અત્યારે આજે ફતેપુરા ખાતે આવેલ વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે વિદ્યાર્થી મોરચા દ્વારા અમોએ કોલેજની તપાસ કરતાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળી છે. અમને એવું લાગી રહ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં આવી સંસ્થાઓ ખોલી અને આદિવાસીઓને, વિદ્યાર્થીઓને ફીના નામે લૂંટ ચલાવી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. તો સરકારશ્રીને, કલેક્ટર સાહેબને તેમજ ઉચ્ચ શિક્ષણ મંત્રીને અમે મીડિયા દ્વારા રજૂઆત પણ કરીએ છીએ. લેખિતમાં પણ રજૂઆત કરીશું કે આવી સંસ્થાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે અને જે પોતે શિક્ષણ ફી તરીકે 30,000, 40,000 અલગથી ભરવાની, ફ્રી શિપ કાર્ડ તો હોય જ છે, છતાં પણ અલગથી 30,000 રૂપિયા ભરવાની, ટ્રાન્સપોર્ટ ફી, લાઇબ્રેરીની ફી, યુનિફોર્મ ફી આવું નક્કી કરી અને લેવામાં આવે છે. જ્યારે અમે આજે તપાસ કરતા એવી કોઈ સુવિધા અમને ઉપલબ્ધ ત્યાં હોય એવું લાગતું નથી. ટ્રાન્સપોર્ટ પણ વિદ્યાર્થીનીઓ ચાલતી અમુક હોસ્પિટલોમાં જાય છે ડ્યુટી કરવા, તેમજ લાઇબ્રેરીની પણ સુવિધા નથી. સિક્યુરિટીના નામે શૂન્ય છે. ત્યાં બાળકોને કોઈ પણ જાતની સિક્યુરિટી પણ નથી મળી રહી. રાત્રે હોસ્ટેલોમાં બહાર સિક્યુરિટીની પણ જરૂરિયાત હોય. અમે તેમને રજૂઆત કરી છે, પણ વધુ અમે કલેક્ટર સાહેબને તેમજ શિક્ષણ મંત્રીને અમે રજૂઆત કરીશું. આવું આદિવાસી વિસ્તારમાં કદાપી ચલાવી લેવામાં આવશે નહીં. જોહાર. જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આપનું નામ? મેહુલ કુમાર તાવિયાર, ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા. જોહાર. આજે વરદાન હોસ્પિટલની અંદર આપણી નર્સિંગ કોલેજ ચાલે છે, તેની અંદર અમે જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓને અમુક પ્રશ્નો હતા જે સ્કોલરશીપને લઈને જે ફી વસૂલવામાં આવે છે તેની તારીખ હજુ આવી નથી, તો છતાં તેમની જોડે પેનલ્ટી લેવામાં આવે છે. તેની બાબત લઈને કેટલી પેનલ્ટી લેવામાં આવે? પેનલ્ટી ₹1,000
લેવામાં આવે છે અત્યારથી. હજુ છેલ્લી તારીખ આવી નથી. છેલ્લી તારીખ 10 હોવા છતાં અત્યારથી તે વિદ્યાર્થીઓ જોડેથી પેનલ્ટી લેવામાં આવે છે. અને બીજો પ્રશ્ન એ હતો કે જે વિદ્યાર્થીઓ ગામડામાં રહીને ત્યાંથી અપડાઉન કરે છે એ લોકો જોડે પણ જે હોસ્ટેલનું સર્ટિફિકેટ આપવામાં આવે છે અને તેમને જે ફ્રૂટ બિલ મળે છે તે પણ તેની અંદર લઈ લેવામાં આવે છે. અને જે સ્કોલરશીપ છે તે ડાયરેક્ટ વિદ્યાર્થીઓના ખાતામાં નથી પડતી, ડાયરેક્ટ જે તે સંસ્થાના ખાતામાં પડે છે અને તેમના ઉપરથી પણ એમની જોડે ફી વસૂલવામાં આવે છે. નામ તમારું? નીનામા જયેશકુમાર રાજેશભાઈ, ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા. આપ સૌને જોહાર. આ કોલેજ નર્સિંગ કોલેજમાં તપાસ કરતાં અમને એવું જાણવા મળ્યું કે ફ્રૂટ બિલ છે, પછી જે ટ્રાન્સપોર્ટેશન છે એ બધું સુવિધા નથી, છતાં પણ લોકો પાસે, છોકરીઓ પાસે વસૂલવામાં આવે છે એવી જાણ મળી હતી. અને અમે ઉપર છોકરાઓને પૂછતા છોકરાઓનો જવાબ એવો આવેલ છે કે અમને આ કોઈપણ જાતની સુવિધા મળતી નથી અને છતાં પણ અમારી પાસે પૈસા લેવામાં આવે છે એવું અમને જાણવા મળ્યું છે. તો અમે ઉપર સાહેબને પણ જાણ કરી છે અને હવે જો આ ફીના નામે વધારે પૈસા લેવામાં આવશે તો અમે આગળ શિક્ષણ મંત્રીને બી જાણ કરીશું એવી અમે અપેક્ષાઓ રાખીએ છીએ. નામ? પારગી મહેન્દ્રકુમાર સુરેશભાઈ, ભારત આદિવાસી પાર્ટી. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.